નમસ્કાર. ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આપણી આસપાસની આ દુનિયા આખરે ચાલે છે કેવી રીતે? આજે આપણે એવા બે પાયાના સિદ્ધાંતોને સમજીશું જેના પર આખા બ્રહ્માંડની રચના ટકેલી છે, અને એ છે ગતિ અને માપન. હા, સવાલ તો મોટો છે ખરું ને? આપણી ચારે બાજુ જે કંઈ પણ થઈ રહ્યું છે, ઝાડ પરથી પડતું એક પાંદડું હોય કે આકાશમાં ફરતા ગ્રહો, આ બધું સમજવાની શરૂઆત કરવી તો કરવી ક્યાંથી? પણ મજાની વાત એ છે કે એનો જવાબ એકદમ સરળ છે. આખી વાત ફક્ત બે જ આઈડિયા પર ટકેલી છે: માપન અને ગતિ. અને જુઓ, આ જ બે કોન્સેપ્ટ્સ છે જે આખા ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાનનો પાયો છે. તો ચાલો સૌથી પહેલાં માપનથી શરૂઆત કરીએ, કારણ કે વિચારો કે કોઈ વસ્તુની ગતિ વિશે વાત કરવી હોય તો પહેલાં એ તો ખબર હોવી જોઈએ ને કે એ વસ્તુ છે ક્યાં, બરાબર ને? અને બસ આ જ કારણે આપણને અંતર માપવા માટે એક એવી રીત જોઈએ જે બધા માટે સરખી હોય. અને એ સર્વસામાન્ય રીત એટલે મીટર. આ લંબાઈ માપવાનો આમ કહીએ તો એક ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ છે. આનાથી ફાયદો એ થાય કે દુનિયાના કોઈ પણ ખૂણામાં વૈજ્ઞાનિકો હોય, બધા એક જ ભાષામાં વાત કરે, માપનની ભાષામાં. એટલે કોઈ કન્ફ્યુઝન જ નહીં. પણ વાત અહીં પૂરી નથી થતી. મીટર એકલું નથી હો, એ તો માપનના એક મોટા પરિવારનો ભાગ છે. જેમ કે કોઈ નાનકડી વસ્તુ માપવી હોય તો એના માટે અલગ યુનિટ, અને બે શહેરો વચ્ચેનું મોટું અંતર માપવું હોય તો એના માટે વળી અલગ યુનિટ. અને આ બધા એકમો છે ને, એ એકબીજા સાથે મસ્ત રીતે જોડાયેલા છે. એનાથી ગણતરી એકદમ સહેલી થઈ જાય છે. જેમ કે જુઓ, 1 મીટર એટલે કે બરાબર 100 સેન્ટીમીટર. અને જ્યારે લાંબા અંતરની વાત આવે તો 1 કિલોમીટર એટલે 1000 મીટર. આ જે સિમ્પલ રિલેશનશિપ છે ને, એ ફિઝિક્સમાં બહુ જ કામ લાગે છે. સારું, સીધી લાઈન માપવી તો બહુ સહેલી છે. ફૂટપટ્ટી મૂકીને માપી લીધું. પણ રિયલ લાઈફમાં બધું ક્યાં સીધું હોય છે? કોઈ વાંકો-ચૂકો રસ્તો હોય તો, કે પછી કોઈ નદીની લંબાઈ માપવી હોય તો એ કેવી રીતે માપવાની? આનો ઉપાય તો એટલો સિમ્પલ અને મજેદાર છે ને. જુઓ શું કરવાનું. પહેલાં તો એક દોરી લો અને એને જે પણ વાંકી-ચૂકી લાઈન છે એની ઉપર બરાબર ગોઠવી દો. પછી એના શરૂઆતના અને અંતના પોઈન્ટ પર નિશાન કરી લો. બસ, હવે દોરીને સીધી કરો અને ફૂટપટ્ટીથી એ બે નિશાન વચ્ચેનું અંતર માપી લો. છે ને એકદમ સરળ? ઓકે, તો હવે આપણે અંતર કેવી રીતે માપવું એ તો સમજી ગયા. તો ચાલો હવે આપણા બીજા અને એટલા જ મહત્વના વિષય પર જઈએ, અને એ છે ગતિ. જ્યારે કોઈ પણ વસ્તુ પોતાની જગ્યા બદલે છે તો એને આપણે શું કહીએ? ત્યારે શું થાય છે? ભૌતિકશાસ્ત્રની ભાષામાં ગતિની વ્યાખ્યા એકદમ સ્પષ્ટ છે. સમયની સાથે કોઈ વસ્તુની પોઝિશનમાં જે ફેરફાર આવે એને જ ગતિ કહેવાય. અહીંયા બે શબ્દો પર ખાસ ધ્યાન આપવા જેવું છે: સમય અને જગ્યા. હવે ગતિ આમ તો બહુ કોમ્પ્લેક્સ લાગી શકે છે, પણ સારી વાત એ છે કે આપણે એને થોડા મુખ્ય પ્રકારોમાં વહેંચી શકીએ છીએ. આને ગતિના બેઝિક ફ્લેવર્સ પણ કહી શકાય. અને દુનિયાની બધી જ જટિલ ગતિઓ આ બેઝિક ફ્લેવર્સમાંથી જ બને છે. અને કેટલા પ્રકારો? ફક્ત 4. જી હા, માત્ર 4. બસ આ 4 મુખ્ય પ્રકારોને જો બરાબર સમજી લઈએ તો આપણી આસપાસ થતી લગભગ દરેક પ્રકારની ગતિ આપણને સમજાઈ જશે. તો એ 4 પ્રકારો કયા છે? એ છે સુરેખ ગતિ, વક્ર ગતિ, વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિ. ચાલો ફટાફટ આ દરેકને એક ઉદાહરણ સાથે સમજી લઈએ. સૌથી પહેલો અને સૌથી સરળ પ્રકાર છે સુરેખ ગતિ. આના તો નામમાં જ એનો અર્થ છુપાયેલો છે. સુરેખ એટલે કે સીધી રેખામાં થતી ગતિ. દાખલા તરીકે કોઈ એકદમ સીધા હાઈવે પર જતી કાર. પછી આવે છે વક્ર ગતિ. આ સુરેખ ગતિથી થોડી અલગ છે. અહીંયા વસ્તુ સીધી લાઇનમાં નથી જતી, પણ એક વળાંકવાળા એટલે કે કર્વ્ડ પાથ પર જાય છે. સૌથી બેસ્ટ ઉદાહરણ છે હવામાં ફેંકેલો બોલ. ત્રીજો પ્રકાર છે વર્તુળાકાર ગતિ. આમાં વસ્તુ એક સર્કલ એટલે કે વર્તુળમાં ફરે છે. આનું ઉદાહરણ તો આપણા ઘરમાં જ છે, છત પર ફરતા પંખાના પાંખિયા. અને ચોથો અને છેલ્લો પ્રકાર છે આવર્ત ગતિ. આ એવી ગતિ છે જે પોતાની જાતને એક ચોક્કસ સમય પછી રિપીટ કરે છે, વારંવાર. જૂના જમાનાની ઘડિયાળમાં જે લોલક આમતેમ ઝૂલતું હોય, બસ એ જ. અથવા તો પાર્કમાં ખાધેલો હિંચકો પણ આનું જ ઉદાહરણ છે. તો બસ આ 4 પ્રકારો છે.
અને હવે જ્યારે આપણે આ ચારેયને જાણીએ છીએ ત્યારે આપણી આસપાસની દુનિયાને જોવાની એક નવી જ દૃષ્ટિ મળે છે ખરું ને? આ બધી જ ગતિઓ આ ચારેય પ્રકારની આપણી આજુબાજુ સતત ચાલતી જ રહે છે. તો ચાલો એક ક્વિક રીકેપ કરી લઈએ. સુરેખ એટલે સીધી લાઈન, રસ્તા પરની કાર. વક્ર એટલે વળાંક, હવામાં ફેંકેલો દડો. વર્તુળાકાર એટલે ગોળ ગોળ, પંખાના પાંખિયા. અને આવર્ત એટલે રિપીટ થવું, ઘડિયાળનું લોલક. બસ આ 4 જ ગતિને સમજવાની ચાવી છે. આ વિચાર ખરેખર કેટલો પાવરફુલ છે નહીં? એક સાવ નાની ફૂટપટ્ટીથી લઈને આકાશમાં ફરતા મોટા મોટા ગ્રહોના જટિલ રસ્તાઓ સુધી બધું જ આ 2 પાયાની વાતો પર જ ટકેલું છે: માપન અને ગતિ. સારું, તો ગતિના પ્રકારો કયા છે એ તો આપણે સમજી લીધું. પણ એક બહુ મોટો સવાલ તો હજી એમ જ છે કે આ ગતિઓ શા માટે થાય છે? એની પાછળ કયા નિયમો કામ કરે છે? અને આ સવાલનો જવાબ જ આપણને ભૌતિકશાસ્ત્રની દુનિયામાં હજી ઊંડે લઈ જશે. કદાચ એ આપણા આગામી ચર્ચાની શરૂઆત પણ હોઈ શકે છે.